एक डगलू में गल जोरा जननी से दग शांत एक डगलू में गल जोरा जननी से दग शांत પછી ભેળવી દે ભગવાન સંતોના સ્વભાવ દેવા એ જ નેતાની ગોદના દેવા અહાડ શ્રાવણે એ વર્ષે ને હોલી ગો ને બાર ખાંગા થાય આ બીજા એક ભાવગીતની કડી છે બાબા. કહાડ શ્રાવણ વરસાદ ખૂબ વરસે એને જરૂર છે વરસવો પડે પણ સુવાતના પાણી પડે ને એના મોતી થઈ જાય. એમાં સંસારમાં સંતોષની સ્વાદના બિંદુ જેવા છે જ્યાં જ્યાં પડે ત્યાં એનો પ્રભાવ આ જગતનું કલ્યાણ. એટલા માટે અમારા કવિ દાદે લખ્યું છે કે માયાન મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ એવા સંતો સમરવા જોગ દિવસ ઉગે અને દાદવા માયા મમતા તણો. જેને આ બે પ્રકારથી એક ત્યાગ લઈ લીધો હોય કેવળ આ સમાજનો એના સંપર્કમાં આવે એ આત્માનો ઉદ્ધાર થાય. આડોઆડ કોઈ હેતુ અને લક્ષ્ય લઈને બેઠેલા હોય છે સંત છે. એટલા માટે તો ગોસ્વામીજીએ સિક્કો મારીને કીધું કે સંત સગા કા ગુરુ સગા અંત સગા એક રામ તુલસી કહીશ જીવ કો સ્થિર કોણ વિશ્રામ. તુલસીદાસે સિક્કો મારી દીધો. પછી સંત ગુરુ અને ત્રિબ્રહ્મ પરમાત્મા ત્રણેયનું એક જ રૂપ છે. કારણ કે ઈશ્વરની કૃપા એ ગુરુ અને સંતની કૃપાથી ઈશ્વરની પ્રાપ્તિ માણસને જે મહાપુરુષોને થઈ છે એ બધાને ગુરુ પન્નારિકામાંથી જ થયેલી છે. એટલા માટે કીધું છે ગુરુ ગોવિંદ દોનો પડે કીધું તો લાગુ પાય બલિહારી ગુરુદેવ કે જેને ગોવિંદ દિયો બતા. આશા શબ્દ કઈ હે બાબા આશો શબ્દ કઈ દે ભાઈ હા બાબા ધ્યાન કરવું ન કરવું એના હાથમાં સાચું કઈ ભાઈ અમને નામ શા કરવાનું. હા બાબા અને એ સંતોની ફરજમાં આવે છે. ફરજમાં છે તમારી ફરજમાં બાપા આવે છે.